એન્જિનિયર્સ ભવન ખાતે એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા મજદૂર સંઘ દ્વારા એન્જિનિયર્સ ડેની વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આ દિવસે ભારતના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન સર મોક્ષ ગુણમ વિશ્વેશ્વરૈયાની જન્મદિવસ અંતે સ્મૃતિમાં 15મી સપ્ટેમ્બરે જ્યારે આ દિવસ ઉજવવામાં આવતો ત્યારે આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ સંઘના માન્ય સંઘ ચાલક શ્રી ભરતભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે। સયાજીગંજના માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે MS યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડોક્ટર ગીતા S જોશી પણ ઉપસ્થિત રહ્યા છે। એન્જિનિયરિંગ ક્ષેત્રના મહત્વ અને યોગદાન વિશે પણ તેઓ વાતચીત કરી છે। વક્તાએ એન્જિનિયર્સના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને બિરદાવ્યું પણ છે। આધુનિક ભારતના નિર્માણમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પણ પાડ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ એન્જિનિયરિંગ કોમ્યુનિટીને અભિનંદન પાઠવ્યા છે। દેશના વિકાસ માટે સતત કાર્યરત રહેવાના પ્રોત્સાહિત પણ કર્યા છે। આ કાર્યક્રમમાં મજદૂર સંઘના સભ્યો, એન્જિનિયર્સ અને અન્ય આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની શાખા દ્વારા 15 સપ્ટેમ્બર વિશ્વેશ્વરૈયા જેઓને શ્રેષ્ઠ એન્જિનિયર એટલે કે ભારત રત્ન પણ આપવામાં આવ્યો છે એવા વ્યક્તિનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણે એન્જિનિયર્સ ડે તરીકે સેલિબ્રેશન કરીએ છીએ। ત્યારે આજે આ કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે। વિવિધ શિલ્પ કલાઓનું નિર્માણ અને કદાચ એવું કહી શકાય કે વિશ્વના સૌથી મોટા એન્જિનિયર વિશ્વકર્માથી લઈને ભારતના આપણે જે એન્જિનિયરિંગ ડે ઉજવીએ છીએ વિશ્વેશ્વરૈયા સુધી આ પૃથ્વી પર એન્જિનિયર્સનું ખૂબ મોટું યોગદાન છે। જીવનના સરળીકરણ માટે, જીવન જીવવાની પદ્ધતિઓ બદલવા માટે, એ ઘર હોય થી લઈને કાર બનતી હોય અથવા શિલ્પકલાના સ્થાપત્યો બનતા હોય, આ બધામાં એન્જિનિયર્સનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। જીવનને સરળ બનાવવાનું કામ જ્યારે એન્જિનિયર્સ કરતા હોય છે ત્યારે એન્જિનિયર્સ ડેની હું સૌ પ્રથમ તો વડોદરા શહેરને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું અને નેક્સ્ટ જનરેશન પણ જ્યારે એન્જિનિયર્સની ટેકનોલોજી સાથે જોડાવાની, AI સાથે જોડાવાની એની ડિમાન્ડ છે, ત્યારે સૌને અનુરોધ કરું છું કે એન્જિનિયર્સ પણ અપડેટ રહે, શીખે અને મેક્સિમમ લોકોને બેનિફિટ થાય, સમાજ જીવનને સરળ બનાવવાનું કામ, સહેલું બનાવવાનું કામ, એના માટે સારું કરવાનું કામ, એમાં એન્જિનિયર્સે પોતાનું યોગદાન આપવું જોઈએ એવું નમ્ર અનુરોધ કરું છું। આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિશ્વેશ્વરૈયા સાહેબના જન્મદિવસ નિમિત્તે જે એન્જિનિયર્સ ડે ભારત સરકારે ડિક્લેર કર્યો છે, એ એન્જિનિયર્સ ડેનું સેલિબ્રેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। અને આજે એન્જિનિયર્સ ડે ઉપર અમારું એક ટેકનિકલ સેશન પણ થશે અને પ્રસંગોચિત ઉદ્બોધનો પણ થશે। આ કાર્યક્રમની અંદર સમારંભના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવેકાનંદ વિસ્તારના માનનીય સંચાલકજી શ્રી ભરતભાઈ ભટ્ટ અને સયાજીગંજ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સાહેબ, કે જે પોતે પણ માસ્ટર ઓફ એન્જિનિયર ટેકનોલોજી ફેકલ્ટીના સ્ટુડન્ટ છે અને એ પોતે પણ સિવિલ એન્જિનિયર છે અને એ પણ અમારા આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છે। મારું નામ અજય ડોડિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન।